ઇસરાયેલના જળાશયોના અભ્યાસમાં ઇસરાયેલના કૂવાઓનો અભ્યાસ ચાલી રહ્યો છે અને આપણે જોયું હતું કે યિર્મયાહ કાદવવાળા કૂવામાં એને ફેંકી દેવામાં આવ્યો હતો, તો એવા કાદવવાળા કૂવામાં ઈશ્વર એની સાથે હતો. જુઓ તો ખરા કેવી કેવી જગ્યાએ ઈશ્વર આપણી સાથે હોય છે. ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે અહીંયા ઈશ્વર મારી સાથે હશે, અથવા તો ઘણીવાર આપણે એવા સંજોગોમાંથી પસાર થતા હોઈએ ને તો પણ આપણને લાગે કે ઈશ્વર મારી સાથે છે કે નથી, ક્યાં છે ઈશ્વર, ક્યાં છે ઈશ્વર. પણ આપણે યાદ રાખીએ કે કાદવવાળા કૂવામાં ઈશ્વર યિર્મયાહની સાથે હતો. તેમાં આપણે ગમે તેવા કૂવામાં પડ્યા હોઈએ, આપણા બાળકો ગમે તેવા કૂવામાં પડ્યા હોય, પણ ઈશ્વર ત્યાંથી પણ બહાર કાઢવાને માટે ઈશ્વર પ્રત્યેક જગ્યાએ છે. પાણી વગરના કૂવામાં યુસુફને નાખવામાં આવ્યો હતો, પણ એવા કૂવામાં બી ઈશ્વરની સાથે હતો. અને જ્યાં જ્યાં યુસુફે જવું પડ્યું ત્યાં પણ ઈશ્વરની સાથે હતા. અજાયબ જેવો દેવ છે આપણો કે એના વચનો પાળનાર પ્રભુ છે. દુનિયાના લોકો ના માને કે આપણું કેટલું ઉજળું ભવિષ્ય છે, આપણે ઘણી બધી બાબતો પ્રભુ ઈસુની પાછળ ચાલવાને માટે છોડી દેવી પડે છે. ખરાબ તો છોડીએ પણ સારી સારી બાબતો પણ છોડવી પડે છે, કારણ કે આપણે આપણો વધસ્તંભ ઊંચો કરવાનો છે. દુનિયાના લોકો સમજી નથી શકતા, પણ એવા દરેક સંજોગોમાં ઈશ્વર આપણી સાથે છે. કાદવવાળા કૂવામાં યિર્મયાહની સાથે ઈશ્વર હતો, પાણી વગરના કૂવામાં ઈશ્વર યુસુફની સાથે હતો. આજે ખબર નહીં તમે કે તમારા બાળકો કઈ જાતના કૂવામાં પડ્યા હશે, પણ એટલું યાદ રાખજો કે ઈશ્વરની નજર છે, ઈશ્વર ત્યાં છે અને ઈશ્વર એમને બહાર કાઢશે. આ બાબત વિશે આજે આપણે જરા ઊંડાણથી જોવા માગીએ છીએ. યિર્મયાહને જ્યારે કાદવવાળા કૂવામાં નાખ્યો હતો ત્યારે એને ખેંચી કાઢનાર કોણ હતો? એના લોકો યહૂદી લોકો નહોતા, એક હબસી ખોજો હતો. યુસુફને જ્યારે પાણી વગરના કૂવામાં નાખી દેવામાં આવ્યો ત્યારે એના ભાઈઓ નહોતા એને કાઢવાને માટે. પરદેશી સ્ટ્રેન્જર એવા મિદ્યાનના વેપારીઓ હતા, મિસરના વેપારીઓ હતા. અને એ જ રીતે તમે કે તમારા બાળકો જો કોઈ એવા કૂવામાં ખૂંપી ગયા છે, પડ્યા છે, તો યાદ રાખજો ઈશ્વર કોઈકને મોકલશે, કદાચ તમને પણ મોકલે અને એમને એ કૂવામાંથી કાઢશે 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 કાઢશે. આજે હું તમને બહુ જ ઉત્તેજન આપવા માગું છું, કારણ કે ઘણા બધા જુવાન છોકરા છોકરીઓ કદાચ તમારા દીકરા કે તમારી દીકરી કે તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન કોઈક કૂવામાં પડ્યા હશે કે જે તમને ગમતું નથી, કે જે સારું પણ નથી. પણ હું તમને કહેવા માગું છું કે જો તમારી પ્રાર્થનાઓ એ દોરડું બની જશે ને, તમારી પ્રાર્થનાઓ જો દોરડું બની જશે ને, તો એ દોરડાથી ઈશ્વર તમારો ઉપયોગ કરીને એમને એમાંથી બહાર કાઢશે, એમાંથી બહાર કાઢશે, એમાંથી બહાર કાઢશે. કૂવામાં પડેલી કોઈ પણ વ્યક્તિ પોતે ને પોતે બહાર નીકળી ના શકે, દેખીતી બાબત છે. બીજી કોઈ વ્યક્તિ અથવા તો બીજી કોઈ વ્યક્તિઓ તેને બહાર કાઢી શકે. તમારી પ્રાર્થનાઓ એ દોરડું બનશે અને તમારા દીકરા કે તમારી દીકરી કે તમારો પૌત્ર કે તમારી પૌત્રી ભલે 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 ઇમોરાલિટીના કૂવામાં પડ્યા હોય, દારૂના કૂવામાં પડ્યા હોય, ડ્રગ્સના કૂવામાં પડ્યા હોય, પણ તમારી પ્રાર્થનાઓ દોરડું બની જશે અને એ દોરડાથી ઈશ્વર એમને બહાર લાવશે, તમારો ઉપયોગ કરીને એને બહાર લાવશે. કેટલો સમય લાગશે એ આપણે જાણતા નથી, પણ જો તમારી પ્રાર્થનાઓ દોરડું બની જશે ને તો ઈશ્વર જરૂર એમને એમાંથી બહાર કાઢશે. યિર્મયાહને માટે કોઈ આશા નહોતી, પણ પેલો હબસી ખોજો કે જે જૂના જૂના કપડાં આપણે બધું જોઈ ગયા છે એટલે બાઇબલ ખોલાવતો નથી,
જુદા જુદા કપડાઓને જોડીને ભેગા કરીને એણે દોરડું બનાવ્યું, જાડું દોરડું બનાવ્યું, લાંબુ દોરડું બનાવ્યું. અને પછીથી 30 જણાને લઈને ગયો ને ત્યાંથી દોરડું કૂવામાં નાખીને યિર્મયાહને કાદવમાં ખૂંપી ગયેલા યિર્મયાહને એ દોરડાની મારફતે બહાર કાઢ્યો. હું તમને કહું છું કે તમારી પ્રાર્થનાઓ, તમારા શબ્દો, તમારા વાક્યો, તમારું ભંગિત હૃદય, હા તમારું ભંગિત હૃદય, જેમ પેલા દોરડા ભપસી ખોજાએ જે દોરડું બનાવ્યું, એ તૂટેલા કપડાઓને સાધીને ભેગા કરીને એણે દોરડું બનાવ્યું. એ છે તમારું ભંગિત હૃદય. જો તમારું હૃદય એવું ભંગિત છે ને, તો એ તમારા શબ્દો, તમારા વાક્યો, તમારું ભંગિત હૃદય અને એની સાથે સાથે તમારા આંસુઓ એ આખું દોરડું બની જશે. અને એનાથી ઈશ્વર તમારા એ ખૂંપી ગયેલા દીકરાને કે દીકરીને કે કુટુંબની કોઈ પણ વ્યક્તિને બહાર કાઢશે. અને આજનો જે સબ્જેક્ટ છે એ મોટે ભાગે તો જુવાનોને લાગુ પડે, પણ ફક્ત જુવાનોને નહીં, મોટેરાઓને, આપણને પણ લાગુ પડી શકે છે. પાપમાં કોઈ પણ વ્યક્તિ પડી શકે છે. આપણે યાદ રાખીએ કે યિર્મયાહ એ કાદવવાળા કૂવામાં પડ્યો નહોતો, એને નાખવામાં આવ્યો. પડીએ ને તો એ આપણી ભૂલ કે આપણા પાપને લીધે આપણે પડીએ, પણ કશું ના કરીએ ને, નિર્દોષ હોઈએ ને, તોય કોઈ અદેખાઈને લીધે આપણને એવા કાદવવાળા કૂવામાં નાખે. યિર્મયાહને નાખવામાં આવ્યો તો એ પડ્યો નહોતો. એ જ રીતે પાણી વગરના કૂવામાં પણ યુસુફ પડ્યો નહોતો, એને નાખવામાં આવ્યો હતો. પડવું અને નંખાવું એ જુદી જુદી બાબત છે. યુસુફને પણ આ કૂવામાં એણે પોતે પડ્યો નહોતો, એના ભાઈઓએ અદેખાઈને લીધે એને એ કૂવામાં ફેંક્યો હતો, કૂવામાં નાખ્યો હતો. અને આવી જ બાબત આપણા જીવનમાં બની શકે છે. આપણા જીવનમાં, આપણા કુટુંબમાં, આપણા બાળકોમાં, કોઈનામાં પણ આવી બાબત બની શકે છે. પોતે પડ્યા હોય ને, પાપને લીધે પોતે પડીએ ને, તોય મા બાપની પ્રાર્થનાઓ, ખાસ કરીને માની પ્રાર્થનાઓ, દાદીની પ્રાર્થનાઓ, એ જુવાન બાળકોને પાપના કૂવામાંથી બહાર કાઢશે. દોરડું બહુ અગત્યનું હતું. પેલા વેપારીઓએ યુસુફને કૂવામાંથી બહાર કાઢ્યો. કશુંક તો નાખ્યું હશે ને, એ તો વેપારીઓ હતા, એમની પાસે કદાચ કેટલી વસ્તુઓ હશે, કદાચ દોરડું બી હશે, જે બી હોય, પણ એ લોકોએ કૂવામાંથી યુસુફને બહાર કાઢ્યો તો દોરડા જેવું કંઈક તો નાખ્યું હશે ને. એમને એમ કંઈ થોડું નીકળી જવાય, હાથ લાંબો કરીને ના નીકળી જવાય, કારણ કે કૂવો તો ઊંડો હોય. એ જ રીતે આપણા માટે આજનો વિષય બહુ એક આશાનો વિષય છે, ઉત્તેજનનો વિષય છે. અને એટલા જ માટે કહું છું કે ભલે ગમે તેવા કૂવામાં તમારા દીકરા દીકરીઓ કે ગ્રાન્ડ ચિલ્ડ્રન પડ્યા હશે ને, પોતાની મેળે પડ્યા હશે, પાપને લીધે પડ્યા હશે, પણ તમારી પ્રાર્થનાઓ, તમારા ભંગિત હૃદયો, તમારા આંસુઓ દોરડું બની જશે ને, તો ભલે ને એ લોકો ઇમોરાલિટીના કૂવામાં પડ્યા હશે, એ તમારા દોરડાથી એ લોકો બહાર આવશે. ભલે એ લોકો દારૂ કે ડ્રગ્સના કૂવામાં પડ્યા હશે, પણ તમારી એવી ભંગિત પ્રાર્થનાઓથી, ભંગિત હૃદયથી, તમારી આંસુઓથી એ લોકો બહાર આવશે. ઈશ્વર એમને બહાર લાવશે. આપણે આવીએ ઉત્પત્તિનું પુસ્તક, એનો 39મો અધ્યાય. ઉત્પત્તિનું પુસ્તક એના 37મા અધ્યાયમાં યુસુફને જે પાણી વગરના કૂવામાં નાખવામાં આવે છે એની વાત છે. ગયા વખતે આપણે જોઈ હતી. 39ના અધ્યાયમાં એને કૂવામાંથી લઈ જવામાં આવે છે અને પછીથી એ બીજી જ જાતના કૂવામાં એને નાખવાની કોશિશ કરવામાં આવે છે, એની વાત છે 39મા અધ્યાયની અંદર. હું જલ્દી વાંચું છું આખું. બીના તો તમને ખબર છે
એટલે એનું હું ખાલી સમરી અને એનો અર્થ જ આપવા તમને માગું છું. તેઓ યુસુફને મિસરમાં લાવ્યા અને ત્યાં જે ઇસ્માએલીઓ તેને લઈને ઉતરી ગયા તેઓની પાસેથી પોટીફાર નામનો એક મિસ્રી, જે ફારૂનનો એક અમલદાર તથા રક્ષકોનો સરદાર હતો, તેણે તેને વેચાતો લીધો. 37મા અધ્યાયમાં આ જ વેપારીઓ યુસુફને પાણી વગરના કૂવામાંથી બહાર કાઢે છે. એની જે કંઈ કિંમત એ પેલા એના ભાઈઓને આપે છે અને પછી યુસુફને ઊંટ પર બેસાડીને લઈ જાય છે મિસર દેશ તરફ. એના ભાઈઓ જોતા હશે યુસુફને, જ્યારે પેલા લોકો લઈ જતા હતા ત્યારે એના ભાઈઓ જોતા હશે કે ગયો, જોઈએ હવે એના સ્વપ્નનું શું થાય છે. અલા ભાઈ, થયું ને? ઈશ્વરે જે વચન આપ્યું તું એ પ્રમાણે થયું ને? સંજોગો એવું કહેતા હતા કે નહીં થાય, એ સ્વપ્ન સાકાર નહીં થાય, પણ થયું ને. કેમ? કારણ કે એ સ્વપ્ન, એ વચન ઈશ્વરે આપેલું હતું. અને આવા કપરા સંજોગોમાં પણ યુસુફે એ વચનને પકડી રાખ્યું. યુસુફને ખબર નહીં હોય કે ક્યારે એનું સ્વપ્ન સાકાર થશે. યુસુફને ખબર નથી કે કઈ રીતે એનું સ્વપ્ન સાકાર થશે, એ એને ખબર નહીં હોય. પણ એક બાબતની એને જરૂર ખબર હતી કે એનું સ્વપ્ન જરૂર સાકાર થશે, કારણ કે એ સ્વપ્ન આપનાર ઈશ્વર હતા. અને એટલા જ માટે આપણે યાદ રાખીએ કે આપણા બાળકો જ્યારે જન્મ્યા, તમારા બાળકો જ્યારે જન્મ્યા, ત્યારે એમને માટે તમારું એક સ્વપ્ન હતું. એમને માટે તમારી એક મોટી આશા હતી કે મોટા થઈને એ શું થશે. સંજોગો એમ કહે છે કે નહીં થાય. સંજોગ કહેશે કે તો દારૂને ડ્રગ્સમાં પડ્યા છે. સંજોગો કહેશે તો ઇમોરાલિટીમાં પડ્યા છે. સંજોગો કહેશે તો ઈશ્વરમાં નહીં માનતા. પણ ઈશ્વરે તમને એ ટાઈમે વચન આપ્યું હતું. જ્યારે જન્મ્યા ત્યારે ઈશ્વરે તમને એમના માટે વચન આપ્યું હતું અને ઈશ્વરે પાળવાના છે. જો તમે તમારી પ્રાર્થનાઓને, તમારા ભંગિત હૃદયોને, તમારા આંસુઓને જોડીને દોરડું બનાવશો ને તો એ સ્વપ્ન જરૂર સાકાર થશે. ગમે તેવા કૂવામાં તમારા બાળકો પડ્યા હશે ને તો તમારા ભંગિત હૃદયનું, તમારી પ્રાર્થનાઓનું, તમારા આંસુનું દોરડું એમને બહાર ખેંચી કાઢશે. વેપારીઓ યુસુફને ઊંટ ઉપર બેસાડીને લઈ જઈ રહ્યા છે. તેના ભાઈઓને એમ થતું હશે કે પતી ગયું, ખલાસ. એમના ટેણિયા ભાઈનું સ્વપ્ન સાકાર નહીં થાય એવું એમને લાગતું હતું. પરંતુ એ વેપારીઓ તો યુસુફને ત્યાં લઈ જઈ રહ્યા હતા. ઓ હાલેલુયા! આ વેપારીઓ તો યુસુફને ભલે અજાણીએ પણ ત્યાં લઈ જઈ રહ્યા હતા કે જ્યાં તેનું સ્વપ્ન સાકાર થવાનું હતું. કોઈને ખ્યાલ નહોતો કે આ યુસુફ ક્યાં જઈ રહ્યો છે, પણ યુસુફને અને ઈશ્વરને ખબર હતી કે યુસુફ ક્યાં જઈ રહ્યો છે. એ જ્યાં જઈ રહ્યો હતો, જ્યાં વેપારીઓને લઈ જઈ રહ્યા હતા, એ તો આખો ઈશ્વરનો પ્લાન હતો કે જે આપણા મગજથી, દુન્યવી બાબતથી આપણે એને સમજવાની કોશિશ કરીએ ને તો ના સમજાય. યુસુફને ખબર ન હતી, પરંતુ એ પણ ત્યાં જઈ રહ્યો હતો કે જ્યાં તેનું સ્વપ્ન સાકાર થવાનું હતું. હા, યુસુફને થતું હશે કે હવે મારું શું થશે, કારણ કે એ લગભગ 17 થી 18 વર્ષની ઉંમરનો એ ટાઈમ હતો. 37ના અધ્યાયમાં લખ્યું છે કે 17 વર્ષની ઉંમરે સ્વપ્ન આવીને બધું બન્યું. પણ પછી આ જે બાબત બની એ કેટલા અઠવાડિયા પછી બની કે કેટલા મહિના પછી બની એ આપણે જાણતા નથી. એટલે 17 થી 18 વર્ષની ઉંમરનો હતો ત્યારે આ બીના સ્વપ્નું, એનું કૂવામાં એના ભાઈઓ મારફતે નંખાવવું, એ બધું બન્યું હતું. યુસુફના જીવનમાં બહારથી દુનિયાવી દ્રષ્ટિએ જોવા જઈએ ને તો ગાઢ અંધકાર જેવી પરિસ્થિતિ હતી, પરંતુ તેમાં પણ અજવાળું હતું. કેમ? કારણ કે એ પરિસ્થિતિમાં ઈશ્વરનું વચન યુસુફને આગળ લઈ જઈ રહ્યું હતું. આપણે માનવી દ્રષ્ટિએ વિચારવાનું બંધ કરીએ. ઈશ્વરે આપણને પવિત્ર આત્મા આપ્યો ત્યારે એક નવી જીભ આપી છે.
પવિત્ર આત્મા આપ્યો ત્યારે નવી આંખો આપી, પવિત્ર આત્મા આપ્યો ત્યારે નવું હૃદય આપ્યું છે. આ બધાનો ખ્યાલ રાખીને એ રીતે જે રીતે ઈશ્વર વિચારે છે એ રીતે આપણે વિચારીએ આપણા બાળકોને માટે. ભલે આજે એ લોકો કોઈ પણ જાતના કૂવામાં પડ્યા હોય, પણ જે રીતે ઈશ્વર વિચારે છે એ રીતે આપણે વિચારીએ, અને આપણે ઈશ્વરે જે વચન આપેલું છે આપણા બાળકોને માટે એ વચનને પકડી રાખીએ. યુસુફ એના વચન, ઈશ્વરે આપેલા વચનને લઈને ઊંટ પર બેસીને જઈ રહ્યો હતો મિસર દેશ તરફ. હોપલેસ, બિલકુલ આશા વગરની સ્થિતિ હતી દુનિયાવી દૃષ્ટિએ જોવા જઈએ ને તો, પરંતુ તેમાં પણ આશાનું કિરણ હતું. તમને યાદ છે ને, ગાલિલના સરોવરમાં ડૂબતા પિત્તરનો હાથ ઈસુએ પકડ્યો. એ જ રીતે પાપમાં ડૂબતા તમારા દીકરા દીકરીઓના હાથ ઈશ્વર પકડશે. પાપમાં ડૂબેલા તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રનનો હાથ ઈશ્વર પકડશે. જો તમારી પ્રાર્થનાઓ, તમારું ભંગિત હૃદય અને તમારા આંસુઓ દોરડું બની જશે ને તો. પિત્તરનો હાથ જ્યારે પકડ્યો, પિત્તર ડૂબી રહ્યો હતો. પ્રભુ ઈસુ અને પિત્તર વચ્ચે કેટલા ફૂટનું અંતર હતું આપણે જાણતા નથી. એ વિષયનો અભ્યાસ આપણે જોઈ ગયા છે ઓલરેડી. કેટલું અંતર હતું ખબર નહીં, તેમ છતાં ઈશ્વરનો હાથ ટૂંકો ના પડ્યો. ગમે એટલું અંતર હતું પિત્તર અને પ્રભુ ઈસુ વચ્ચે, પણ જ્યારે ડૂબતો હતો અને એણે પોકાર કર્યો, પ્રભુ મને બચાવ, હા, ત્યારે ઈશ્વરનો હાથ એકદમ લાંબો થઈ ગયો અને પિત્તરને બચાયો. હા, પિત્તર એની પોતાની ભૂલથી ડૂબી રહ્યો હતો, અવિશ્વાસના પાપથી એ ડૂબી રહ્યો હતો, તેમ છતાં ઈશ્વરે એને બચાયો એનો હાથ પકડીને, કારણ કે એનો અવાજ એની પ્રાર્થના બની ગઈ. એની પ્રાર્થના ભંગિત હૃદયવાળી પ્રાર્થના બની ગઈ. એની પ્રાર્થના જાણે કે આંસુઓવાળી પ્રાર્થના બની ગઈ. અને પ્રભુ ઈસુનો હાથ લંબાઈને પિત્તરને ડૂબતો બચાવ્યો. અને હું તમને ખાતરી આપું છું, મારા બાઇબલ પર મારો હાથ મૂકીને, મારા હૃદય પર મારો હાથ મૂકીને તમને ખાતરી આપું છું કે ભલે પાપને કારણે તમારી દીકરી કે તમારો દીકરો કે તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન પાપના કૂવામાં પડ્યા હોય, કોઈ પણ જાતના પાપના કૂવામાં ડૂબી રહ્યા હોય, તમે જોઈ રહ્યા છો કે ડૂબી રહ્યા છે, પડ્યા છે, ડૂબી રહ્યા છે, કાદવમાં ખૂંપી ગયા છે, પણ જો તમારી પ્રાર્થનાઓ ભંગિત પ્રાર્થના, ભંગિત હૃદયવાળી, આંસુઓવાળી જો પ્રાર્થના હશે ને તો ઈશ્વર એનો હાથ લંબાવશે અને તમારા બાળકો ગમે એટલા દૂર હશે ને એમને ડૂબતા ખેંચી કાઢશે, બચાવી લેશે. 39મો અધ્યાય અને એની 6ઠ્ઠી કલમ. 39મો અધ્યાય અને એની 6ઠ્ઠી કલમ. કેટલીક બાબતો હું તમને બતાવવા માગું છું. તમે આ પ્રસંગ અનેક વાર વાંચ્યો હશે અને શક્ય છે કે તમારામાંના કોઈએ એના વિશે ઊંડો વિચાર પણ કર્યો હશે, શક્ય છે. પણ ઘણીવાર આપણે ઉતાવળે વાંચી જઈએ ને બાઇબલ પૂરું કરવાના હેતુથી, કે મારે 1 વર્ષમાં બાઇબલ પૂરું કરવાનું જ છે, ફાસ્ટ વાંચી જઈએ તો પછી ઘણી બધી બાબતો રહી પણ જાય. પણ 6ઠ્ઠી કલમમાં યુસુફ માટે શું લખવામાં આવ્યું છે? યુસુફ સુંદર તથા રૂપાળો હતો. ખાસ આ સ્પેસિફિક બાબત લખવામાં આવી છે, યુસુફ સુંદર તથા રૂપાળો હતો. કેમ યુસુફ સુંદર અને રૂપાળો હતો? કારણ કે રાહેલ સુંદર અને રૂપાળી હતી. આ યુસુફ રાહેલ પર પડેલો હતો. મોટાભાગના બાળકો કાં તો એની મા ઉપર હોય કે કાં તો એના બાપા ઉપર હોય, દેખાવની અંદર પણ. પરંતુ આ યુસુફ એ રાહેલનો દીકરો હતો, એટલે રાહેલની આખી જે અસર હતી, રાહેલનું બ્લડ એ બધું એનામાં હતું, અને એ સુંદર તથા રૂપાળો હતો. અને રાહેલ એટલી સુંદર હતી, એટલી રૂપાળી હતી કે યાકૂબે જ્યારે એને જોઈને પહેલી જ ધડકે એના પ્રેમમાં પડ્યો. પહેલી જ ધડકે એને ચુંબન બી કર્યું ને, પહેલી જ ધડકે યાકૂબે નક્કી કરી લીધું કે આની સાથે હું લગ્ન કરીશ. એ બાબત આપણે જોઈ ગયા છીએ. એટલે એની અસર આ યુસુફ ઉપર હતી. યુસુફ પણ સુંદર હતો અને રૂપાળો હતો. હવે આ સુંદર યુસુફ અને સુંદર રૂપાળો એવો યુસુફ એ કોના ઘરમાં પડ્યો? એ 39મો અધ્યાય અને એની 1લી અને 2જી કલમ હું વાંચું.
પહેલી ને બીજી કલમ. યુસફને મિસરમાં લાવ્યા અને ત્યાં જે ઇસ્માઇલીઓ તેને જોઈને ઉતરી ગયા તેઓની પાસેથી પોટીફાર નામનો એક મિસ્રી, જે ફારૂનનો એક અમલદાર તથા રક્ષકોનો સરદાર હતો, તેણે તેને વેચાતો લીધો. અને યહોવા યુસફની સાથે હતો અને તે સફળ થતો હતો. આ વાક્ય ભૂલશો નહીં, યહોવા યુસફની સાથે હતો. કાદવવાળા કૂવામાં યહોવા યિર્મયાની સાથે હતો. પાણી વગરના કૂવામાં યહોવા યુસફની સાથે હતો. જ્યારે વેપારીઓ એને લઈ જઈ રહ્યા હતા ઊંટ પર બેસાડીને, ત્યારે યહોવા એની સાથે હતો. અને અહીંયા આગળ ફારૂનનું જે સૈન્ય હતું એનો એ સરદાર એટલે કે રક્ષકોનો એટલે કે એનું જે આર્મી હતું એનો સૌથી મોટો, જેને આપણે જનરલ કહીએ એવી જાતનો માણસ હતો. એના ઘરમાં જ્યારે યુસફ લાવવામાં આવે છે પૈસાથી ખરીદે, ત્યારે પણ લખ્યું છે યહોવા યુસફની સાથે હતો. દરેક ખરાબ પ્રસંગોમાં યહોવા યુસફની સાથે હતો. અને હું તમને કહું છું કે ગમે એટલા ખરાબ સંજોગો તમારા દીકરા દીકરીઓને માટે, તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન માટે આજે હશે, પણ જો તમારી પ્રાર્થનાઓ, તમારું ભંગિત હૃદય ને તમારા આંસુઓ છે ને, તો યહોવા એમની સાથે છે અને યહોવા એમને બહાર કાઢશે. આ યુસફના જીવનમાં જે બાબત બની ગઈ એ બહુ બહુ અજાયબ જેવી બાબત છે કે યુસફની સાથે તો યહોવા હતો, પણ યુસફ જ્યાં જ્યાં જતો હતો ને ત્યાં એને લીધે એની સાથે જે લોકો એમને આશીર્વાદ મળ્યો. અહીંયા આપણે જોઈશું કે પેલા સરદારને, મિસરના આર્મીના સૌથી મોટા અધિકારીને આશીર્વાદ મળ્યો એના ઘરમાં. ત્યાર પછી જ્યારે એણે નિર્દોષ હતો છતાં જેલમાં જવું પડ્યું, તો જેલમાં જેવો હતા એમને આશીર્વાદ મળ્યો, કારણ કે યહોવા યુસફની સાથે. અહીંયા આગળ યુસફની આગળ એક કૂવો આવે છે અને એ કૂવો છે પરીક્ષણનો કૂવો. પરીક્ષણમાં પડવું એ સહેલું છે, પરીક્ષણમાં ના પડવું એ અઘરું છે. અને યુસફે એ અઘરું કામ પસંદ કર્યું. મોટા ભાગે લોકોને સહેલું સહેલું હોય ને એ કામ પસંદ કરવાની આદત હોય છે. જે સરસ દેખાતું હોય, સહેલું હોય એ કરીએ, ચાલો ને. યુસફે છે ને જે નિર્ણય હતો ને અઘરો નિર્ણય હતો. જે કામ અઘરું હતું તે યુસફે પસંદ કર્યું. 39મો અધ્યાય અને 9મી કલમ વાંચો તમે. છેલ્લી લાઈન, 39મો અધ્યાય 9મી કલમ, એની છેલ્લી લાઈન છે, એવું મોટું ભૂંડું કામ કરીને હું ઈશ્વરનો અપરાધી કેમ થાઉં. આવું મોટું ખરાબ ભૂંડું કામ કરીને, પાપ કરીને હું ઈશ્વરનો અપરાધી કેમ થાઉં. યુસફનો ગોલ શું હતો? કે ઈશ્વરનો અપરાધી ના થાય, ઈશ્વરને વિશ્વાસુ રહે. અને અઘરું છે, બહુ અઘરું છે, પણ યુસફે અઘરું કામ કરવાનું પસંદ કર્યું. પાપ કરવું સહેલું છે, પાપથી દૂર રહેવું અઘરું છે. અવિશ્વાસુ બનવું એ સહેલું છે, વિશ્વાસુ બનવું એ અઘરું છે. પછી 39મો અધ્યાય અને 10મી કલમ. એમ થયું કે યુસફને રોજ રોજ એમ કહેતી હતી. શું કહેતી હતી? એ 7મી કલમમાં આવો. 7મી કલમમાં લખ્યું છે, ત્યાર પછી એમ થયું કે તેના શેઠની પત્નીએ યુસફ પર ખરાબ દ્રષ્ટિ કરી અને તેને કહ્યું મારી સાથે સૂઈ જા, પણ તેણે ના કહી. અઘરું કામ પસંદ કર્યું. તેણે ના કહી અને તેના શેઠની પત્નીને તેણે કહ્યું, જો ઈશ્વરે ફક્ત તને મારાથી દૂર રાખી છે, બાકી બધું આખું ઘર મને સોંપ્યું છે, કે જે તમારા વિના બીજું કંઈ જ મારા શેઠે પાછું રાખ્યું નથી, કેમ કે તમે તેમની પત્ની છો. એવું ભૂંડું કામ કરીને હું ઈશ્વરનો અપરાધી કેવી રીતે થાવ. અહીંયા એક શબ્દ ઉપર તમારું ધ્યાન દોરવા માગું છું, રોજ રોજ. આ કંઈ છે ને જે કંઈ બન્યું ને આખી બીના, એ કંઈ એક જ દિવસે પહેલા ધડાકે નથી બની. રોજ રોજ પેલી સ્ત્રી એના પતિને અવિશ્વાસુ એવી સ્ત્રી રોજ રોજ યુસફને કહેતી હતી મારી સાથે સૂઈ જા. શૈતાન આવું કરાવે છે, રોજ રોજ આપણી આગળ પાપ કરવાની બાબત લાવીને મૂકે છે. શૈતાનને ખબર હોય છે કે
કે આ ઈશ્વરના બાળકો છે ને પહેલા ધડાકે તો નહીં જ પડે. અને ઘણા કેસીસ છે બાઇબલની અંદર કે શેતાન વારંવાર પ્રયત્ન કર્યો છે કે રોજ રોજ, અને આખી 10 થી 18 કલમમાં જે કંઈ બન્યું છે ને એક ધડાકે નથી બન્યું. કેટલા દિવસ રોજ રોજ એટલે કેટલા દિવસ આ પેલી સ્ત્રીએ યુસુફને કીધું કે મારી સાથે સૂઈ જા. કેટલા દિવસ એણે કીધું હશે રોજ રોજ આપણે જાણતા નથી, પણ આટલું લખ્યું છે રોજ રોજ. એનો અર્થ એ થાય છે કે કેટલાય દિવસ સુધી એને કે કર્યું. અને પેલી સ્ત્રીને લાગતું હશે કે કરી છે તો એક દિવસ તો પડશે જ, એક દિવસ તો મારી સાથે સૂઈ જ જશે. થોડા દિવસો વીતી ગયા હશે રોજ રોજમાં. પેલી સ્ત્રીને પણ થતું હશે કે આજે નહીં તો કાલે, હા આજે નહીં તો કાલે બી આ ઘરનો ચાકર આટલો સુંદર, આટલો રૂપાળો, આજે નહીં તો કાલે મારી સાથે સૂઈ જશે. પણ આ છોકરો મારા હાથમાં આવશે જ. ભલે આજે નથી આવતો તો કાલે આવશે, કાલે નહીં આવે તો પરમ દિવસે આવશે, પરમ દિવસે નહીં આવે તો બીજા કોઈ દિવસ આવશે. કે કર્યું રોજ રોજ. એને એમ જ હતું કે આ છોકરો મારા હાથમાં આવશે જ. આ બહુ અગત્યનો શબ્દ છે રોજ રોજ. આવું જ શેતાન કરતો હોય છે. પહેલા ધાડકે કોઈને પાડતો નથી. અને જ્યારે આપણી આગળ કોઈ પરીક્ષણ, કોઈ બી જાતનું પરીક્ષણ રોજ રોજ આવે ને ત્યારે બહુ સાવચેત રહીએ, બહુ સાવચેત. તમને યાદ છે ને કે અયુબને પણ જે કંઈ થયું ને તેમાં શેતાન અગેન એન્ડ અગેન ઈશ્વરની પાસે આવતો હતો. અયુબને જે કંઈ બન્યું ને એ એક ધડાકે નથી થયું સાહેબ. લખ્યું છે અયુબના પુસ્તકમાં. કાઢો તમે, હું તમને બતાવું. અયુબનું પુસ્તક એનો 1લો અધ્યાય અને એની 6ઠી કલમમાં શું લખ્યું છે હું બતાવું તમને. અયુબનું પુસ્તક એનો 1લો અધ્યાય અને 6ઠી કલમ. એક દિવસે ઈશ્વર દૂતો યહોવાની આગળ હાજર થયા અને તેમની સાથે શેતાન પણ આવ્યો. શેતાન બી આવ્યો, રાઈટ. અને પછી યહોવા શેતાનની સાથે વાત કરે છે, પણ એ આપણે વાંચીએ છીએ. પણ 6ઠી કલમમાં આપણે જોઈએ છીએ કે શેતાન અયુબને પાડવાને માટે, ગિરાવવાને માટે યહોવાની આગળ આવ્યો. પછી બીજા અધ્યાયમાં આવો. બીજા અધ્યાયમાં એક દિવસે ઈશ્વર દૂતો ફરીથી યહોવાની હજુરમાં હાજર થયા. તેઓની સાથે શેતાન પણ આવીને યહોવાની આગળ હાજર થયો. જોયું? પહેલી વાર આવ્યો, બીજી વાર બી આવ્યો. અને ઇંગ્લિશની અંદર બહુ સરસ લખ્યું છે અગેન એન્ડ અગેન. અયુબને પાડવાને માટે શેતાન આવ્યો અગેન એન્ડ અગેન. હા, એ શેતાનની પદ્ધતિ છે આપણને પાડવાને માટે. જ્યારે એક જ પરીક્ષણ આપણી આગળ અગેન એન્ડ અગેન આવીએ ને ત્યારે બહુ સાવચેત રહેવાનું છે. હા, પહેલી વાર જ સાવચેત રહેવાનું છે. પણ પહેલી વાર શેતાન હારી જશે ને તો એમ ના માનીએ કે શેતાન હવે નહીં આવે. એ બીજી વાર આવશે ને ત્રીજી વાર આવશે. અયુબના કેસમાં લખ્યું છે ઇંગ્લિશમાં અગેન એન્ડ અગેન. તમને યાદ છે કે પ્રભુ ઈસુએ બાપ્તિસ્મા લીધું, પછી ઉપવાસ કર્યા 40 દિવસના. પછી શેતાન કેટલી વાર આવ્યો એ પ્રભુ ઈસુને પાડવાને માટે? 3 વાર. આ બધું કહે છે ને એક ધડાકે નથી બન્યું. પ્રભુ ઈસુના કેસમાં પણ એ જ છે. શેતાન અગેન એન્ડ અગેન 3 વાર આવ્યો. અને તો ઈશ્વર હતા, શેતાનને હરાવ્યો. પણ શેતાન એક વાર આવીને એણે બધું નથી કર્યું, 3 વાર આવ્યો. અને તમને યાદ છે એટલે હું તમને કઢાવતો નથી, પણ ઉત્પત્તિનું પુસ્તક એના 3જા અધ્યાયમાં હવાની જે વાત આવે છે ને એના ઉપર બહુ મનન કરવાની જરૂર છે. બહુ લાંબો વિષય છે, હું નથી લેવા માગતો, ટાઈમ બધો થઈ જાય છે. પણ પહેલી કલમ 3જો અધ્યાય ઉત્પત્તિ 3 અને 1. યહોવા ઈશ્વરના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતાં સર્વધૂર્ત હતો. અને તેણે સ્ત્રીને કહ્યું, શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ના ખાવું? એ આખો જે બનાવ બન્યો 3જા અધ્યાયમાં, શું તમે એમ માનો છો કે શેતાને એક ધડાકે હવાને પાડી? એકવાર કીધું અને હવાને પાડી એણે? આપણે તો જન્મ્યા ત્યારથી પાપી છીએ. હવા તો જન્મી ત્યારથી પાપી નહોતી. આદમને માટીમાંથી ઈશ્વરે બનાવ્યો તો પોતાના હાથોથી.
ત્યાર પછી આદમની પાંસળીમાંથી હવાને બનાવી હતી. બંને પાપ વગરના હતા. તમે એમ માનો છો કે એક ધડાકે 1 મિનિટમાં શેતાને હવાને પાડી? એના વિશે બહુ લાંબુ મનન છે કે શેતાન રોજ રોજ આવીને હવાની સાથે વાત કરતો હતો. રોજ રોજ આવીને એને કહેતો હતો, જેમ પેલી સ્ત્રી પોટીફારની પત્ની રોજ રોજ યુસુફને કહેતી હતી ને, એમાં શેતાન બી રોજ રોજ આવતો હતો અને પછી ધીમે 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 કરતા હવાને સમજાઈ દીધી અને હવા પડી. પાપમાંના કૂવામાં હવા પડી. પહેલા ધડાકે નથી પડી. કેટલા દિવસો શેતાન આવ્યો આપણે જાણતા નથી, પણ શેતાને આવીને હવાને ભરમાવી, કારણ કે ધૂર્ત હતો. અને એ શેતાન પેલી સ્ત્રીના હૃદયમાં હતો, એટલે પેલી સ્ત્રી ધૂર્ત હતી અને વારંવાર રોજ રોજ એ આવીને પેલા યુસુફની સાથે વાત કરતી હતી. 39મો અધ્યાય અને એની 11મી કલમ. 39મો અધ્યાય અને એની 11મી કલમ. એમાં શું લખ્યું છે? આશરે તે સમયે એમ થયું કે યુસુફ પોતાનું કામ કરવાને ઘરમાં ગયો અને ઘરનું કોઈ માણસ અંદર ના હતું. ઘરનું કોઈ માણસ અંદર ન હતું. યુસુફને છૂટકો નહોતો. જે કંઈ કામ એના માલિકે એને કરવાનું કીધું હશે કરવાને માટે એ અંદર ગયો. અને પોટીફારની સ્ત્રી, પેલી સ્ત્રી ધ્યાન રાખતી હશે, રોજ રોજ કહેતી હતી તો ખરી, પણ હવે જોવે છે કે આ તો બહુ દિવસ થયા કે છે આજે તો કોઈ છે જ નહીં ઘરની અંદર. બીજા બધા ચાકરો કંઈક જુદે જુદે કંઈક કામને અર્થે કંઈક બહાર હશે કે જે બી હોય, પણ સ્પષ્ટ લખ્યું છે ઘરનું કોઈ માણસ અંદર ન હતું. કોણ હતું? ફક્ત પેલી સ્ત્રી અને યુસુફ બે એકલા હતા. અને શેતાન છે ને આવી તકનો લાભ ઉઠાવવાને માટે પ્રયત્ન કરતો હોય છે. આ બાબતમાં આપણે શું શીખીએ છીએ? મેં કીધું ને, આ આખો પ્રસંગ ફક્ત જુવાન દીકરા દીકરીઓ માટે નથી, મોટાભાગનું એમના માટે છે, પણ આપણા માટે બી આ એક મોટો પાઠ છે. બહુ મોટો પાઠ છે. એકલી સ્ત્રી અને એકલો યુસુફ બે એકલા જ ઘરની અંદર હતા. ત્યારે પેલીએ આગળ વધારે પડતું પગલું લીધું. આપણે બધા શું શીખીએ છીએ? બિલી ગ્રાહામનો એક પેલી આત્મકથા હોય છે, એવો એનો એક વિડીયો છે. મેં જોયેલો ઘણા વર્ષ પહેલાં જોયો હતો. એની આત્મકથા છે વિડીયોના રૂપે, ને એમાં એની બધી જાત જાતની વાતો એના લાઈફ વિશે કહે છે. અને એ કહે છે કે કોઈ બી જગ્યાએ, અહીંયા આગળ યુનાઇટેડ સ્ટેટ્સમાં નોર્થ કેરોલાઇનામાં એનું ઘર હતું ત્યારે, એ તો એ બહુ ઊંચી કક્ષાનો હતો, ગમે તેવા લોકો બી કંઈ ત્યાં આગળ જઈ ના શકે, પણ બીજા દેશોમાં ક્રુઝેડને માટે બીજા કામને માટે જતો હતો. અને એવા પ્રસંગો બને કે જ્યારે કોઈ સ્ત્રીની સાથે વાત કરવાની હોય મિનિસ્ટ્રીને લગતી, ત્યારે કોઈ પણ સ્ત્રી આવવાની હોય એમની હોટલમાં મળવાને માટે, ત્યારે બિલી ગ્રેહામ કાયમ બીજી એક કે બે વ્યક્તિઓને એમની સાથે રાખે. કદી કોઈ વાર બિલી ગ્રેહામ કોઈ પણ સ્ત્રીને એકલી એમની હોટલમાં મળ્યો નથી. કારણ કે પેલા મીડિયાવાળાએ, ન્યૂઝવાળા, મેગેઝિનવાળા બધા તાકી જ રહ્યા હતા કે શું મળે અને બિલી ગ્રેહામને પાડીએ. એટલે કદી બિલી ગ્રેહામ કોઈ સ્ત્રીને કોઈ પણ જગ્યાએ એકલા નહોતા મળતા. જ્યારે મળે ને ત્યારે કોઈ એમની ટીમની કોઈ એક કે બે વ્યક્તિ એમની સાથે હોય જ. અમારા ચર્ચમાં પણ એ જ નિયમ છે. કોઈ પણ સ્ત્રી કોઈ કાઉન્સેલિંગને માટે કે પ્રેયરને માટે કે બીજા કોઈ ચર્ચના કામને માટે પાસ્ટરની અમારી ઓફિસમાં આવે, અહીંયા તો બધું એપોઇન્ટમેન્ટથી ચાલતું હોય છે, જ્યારે કોઈ બી સ્ત્રી આવે ને ત્યારે કાયમ અમારા પાસ્ટર એક કે બે બીજા એલ્ડરને પહેલેથી કહી રાખે કે આ વ્યક્તિ મને મળવાને માટે, પ્રેયરને માટે કે કાઉન્સેલિંગને માટે કે બીજા કોઈ બી કામના માટે મારી ઓફિસમાં મળવા કોઈ સ્ત્રી આવવાની છે, તો એક કે બે એલ્ડરને કાયમ એમની ઓફિસમાં રાખે જ. કદી એકલા એ કોઈ સ્ત્રીને કે કોઈ બી જુવાન છોકરીને અમારા પાસ્ટર એમની ઓફિસમાં એકલા મળતા નથી. આ સરસ નિયમો છે. અને આ બધું જોઈને છે ને હું શીખ્યો છું. જ્યારે શીલા મારી સાથે હતી ત્યારે ચર્ચના કામને માટે કે બીજા કોઈ બી કામને માટે હું કદી, કે મારી મિનિસ્ટ્રીના કામને માટે કદી કોઈ છોકરી કે કોઈ સ્ત્રીની સાથે
હું એકલો જઉં નહીં, કે કોઈને એકલીને મારા ઘેર આવવા દઉં નહીં. શીલા નોકરી પર હોય અને કોઈએ કામસર આવવું હોય, એ ટાઈમે તો મારો ક્રિશ્ચિયન ટીવી પ્રોગ્રામ બી ચાલતો હતો. કોઈ આવવાનું હોય તો શીલા હોય ને ત્યારે જ આવવાનું, બાકી કોઈએ નહીં આવવાનું. અને અત્યારે હું એકલો છું, કારણ કે પ્રભુએ શીલાને લઈ લીધી છે. પણ મારો એ જ નિયમ છે કે કોઈ બી છોકરીની સાથે કે કોઈ બી સ્ત્રીની સાથે મારે કદી કોઈ પણ જગ્યાએ એકલા મળવાનું નહીં. પીરિયડ. દેટ્સ ઇટ. અહીંયા આગળ આપણે આ જ બાબત શીખીએ છીએ કે સ્ત્રી અને પુરુષ જ્યારે એકલા મળે ને, અને ખાસ કરીને જો રોજ રોજ તો પતી ગયું, શેતાન પાડશે. અને આપણે બહુ શીખવાનું છે આ યુસફના કેસમાંથી, કે યુસફને છૂટકો નહોતો. એને એ જ રીતે ઘણીવાર હું ઘેર હોઉં છું મિનિસ્ટ્રીને લીધે, ઘણીવાર મારા પાસ્ટર મને ફોન કરે કે અમારા ચર્ચની કોઈ સિનિયર સિટીઝન હોય, એને ઇમરજન્સીમાં કે છે કે ડૉક્ટર પાસે જવાનું છે, સેમી તારાથી લઈ જઈ શકાશે? એક્સ્ટ્રીમ ઇમરજન્સી હોય ને તો જ હું લઈ જાઉં, નહીં તો નહીં. અને એ એક્સ્ટ્રીમ ઇમરજન્સી એ ખરેખર ઇમરજન્સી હોવી જોઈએ, તો જ, નહીં તો નહીં. અને તે પણ નિયમિત તો નહીં જ, કાયમ માટે તો નહીં જ. આ યુસફનો આખો કિસ્સો છે ને, એમાંથી જબરજસ્ત આપણે શીખવાનું છે. ઘણીવાર આપણે માનીએ ને કે હું તો બિલીવર છું, કે હું તો આગેવાન છું, કે હું તો રોજ પ્રાર્થના કરું છું, રોજ બાઇબલ વાંચું છું, શેતાન મને કશું કરી ના શકે, મને કશું થાય નહીં. જો આવી કશી આપણા મનમાં હોય ને તો કાઢી નાખો. કોઈ નહીં થઈ શકે છે. આવો તમે માથીની સુવાર્તા એનો 26મો અધ્યાય, માથીની સુવાર્તા એનો 26મો અધ્યાય અને એની 31મી કલમ અને 33મી કલમ હું વાંચું છું. માથી 26 અને એની 31મી કલમમાં આ પ્રમાણે છે. ઈસુ તેઓને કહે છે, તમે સહુ આજે રાત્રે મારા સંબંધી ઠોકર ખાશો. કેમ લખેલું છે કે હું ઘેટા પાળકને મારીશ અને ટોળાના ઘેટા વિખરાઈ જશે. પછી 33મી કલમમાં આવો, એમાં લખ્યું છે, ત્યારે પિત્તર એવો હતો હળબળ્યો, મને કશું ના થાય. 33મી કલમમાં, ત્યારે પિત્તરે તેમને ઉત્તર આપ્યો કે જો કે બધા તમારા સંબંધી ઠોકર ખાય તો પણ હું કદી ઠોકર ખાઈશ નહીં. મને કશું નહીં થાય. ઓ સ્વામી, ઓ ઈસુ પ્રભુ સ્વામી, બધાને થશે, મને કદી કશું ના થાય, મને કદી કશું ના થાય, એવી એની મેન્ટાલિટી હતી. પણ તમે જાણો છો ને શું થયું પિત્તરનું? થોડાક વખત પછી નકાર કરી બેઠો. કદી આપણા માટે આપણે માનીએ નહીં કે મને કશું ના થાય, મને શેતાન કદી કશું કરી ના શકે, એવું કદી તમે માનશો નહીં તો એવા જ સમયે શેતાન આપણને પાડતો હોય છે. આપણે અઘરું કામ કરવાનું પસંદ કરીએ, પાપથી દૂર રહેવાનું પસંદ કરીએ, ઈશ્વરને વિશ્વાસુ રહેવાનું, એટલે કે આપણી પત્નીને વિશ્વાસુ રહેવાનું, કે પત્નીએ પતિને વિશ્વાસુ રહેવાનું પસંદ કરીએ. જો કે તોય આપણા પર કોઈ કાદવ ફેંકે એ શક્ય છે, એવું બનતું હોય છે. પણ કોઈ ફેંકતું હોય છે, કોઈ આપણને કૂવામાં નાખે એ જુદી બાબત છે. ઈર્મે નહીં નાખ્યો ને યુસફ નહીં નાખ્યો, કોઈ નાખે જુદી વસ્તુ છે. પણ આપણે આપણા પાપથી કૂવામાં ના પડીએ. આ જે પોટીફારની સ્ત્રી અને યુસફનો જે કેસ છે ને, એમાં બીજી એક અજાયબ જેવી બાબત છે કે આ પરીક્ષણના કૂવામાં યુસફ પોતે તો નથી પડતો, પણ પેલી સ્ત્રી એને પાડવાનો પ્રયત્ન કરે છે ને, તો એમાં એ ફેલ જાય છે. યિર્મયાનો તો બીજા લોકોએ પાડ્યો કૂવામાં, યુસફને એના ભાઈઓએ કૂવામાં પાડ્યો. પણ અહીંયા પરીક્ષણના કૂવામાં યુસફ પોતે તો નથી પડતો, પણ પેલી સ્ત્રી એને નથી પાડી શકતી. વિચાર કરો યુસફ કેટલો એલર્ટ હતો, ઈશ્વરને કેટલો વિશ્વાસુ હતો. એની આગળ છે ને પેલું વચન, પેલું સ્વપ્ન, ઈશ્વરનું વચન હતું કે શું થવાનું છે, એની આગળ સતત હતું. અને એના કારણે એ આ પેલી સ્ત્રીના પરીક્ષણના કૂવામાં એ ના પડ્યો, પોતે ના પડ્યો અને પેલી સ્ત્રી એને ના નાખી શકી.
પેલી સ્ત્રી એને ના પાડી શકી કૂવાની અંદર. હા, એના કારણે યુસફે સહન કરવું પડ્યું. અને થયું શું? આવો તમે 39મી અધ્યાય અને 12મી કલમ. 39મો અધ્યાય અને 12મી કલમ. એમાં શેઠની પત્નીએ યુસફનું વસ્ત્ર પકડ્યું અને કહ્યું, મારી સાથે સૂઈ જા. પણ યુસફ પોતાનું વસ્ત્ર તે સ્ત્રીના હાથમાં મૂકીને, આ શબ્દ પર ધ્યાન દોરવા માંગુ છું, નાસી ગયો. નાસી ગયો. જ્યારે સ્ત્રીએ આ હાથ સુધી ગઈ ને, ત્યારે યુસફ ચાલતો ચાલતો, ધીમે ધીમે ચાલતો ચાલતો ત્યાંથી ના જતો રહ્યો. ધીમે ધીમે ચાલતો ચાલતો ના જતો રહ્યો, નાસી ગયો. ભાગો સાહેબ, ભાગો, ભાગો. શેતાન તમારી આગળ આ પાપ લાવીને મૂકે છે ને, ધીમે ધીમે ત્યાંથી દૂર ના જશો, ભાગો. એ જ રીતે 15મી કલમમાં આવો. 15મી કલમમાં એમ થયું કે મેં મોટે અવાજે બૂમ પાડી. પેલી સ્ત્રી બોલે છે, મેં મોટે અવાજે બૂમ પાડી અને તેણે સાંભળ્યું ત્યારે તે તેનું વસ્ત્ર મારા હાથમાં મૂકીને નાસી ગયો. સ્ત્રી કહે છે કે પેલો નાસી ગયો. આ નાસી ગયો શબ્દ બીજી વાર આવે છે. બીજી વાર આવે છે. હવે આવો તમે 18મી કલમમાં. 18મી કલમમાં અને એમ થયું, પેલી સ્ત્રી બોલે છે, મેં બૂમ પાડી ત્યારે તે તેનું વસ્ત્ર મારા હાથમાં મૂકીને નાસી ગયો. હા, પાપથી બચવાનો આ એક ઉપાય છે, નાસી જવું, ભાગવું. ભાગો. શેતાન આટલી હદ સુધી આવે ને તો ધીમે ધીમે ત્યાંથી જતા રહેવાની જરૂર નથી. નાસો, ભાગો. હા, સહન કદાચ કરવું પડે. સહન કરવું પડે. ખોટો દોષ આપણા પર આવી શકે છે. અત્યારે છે જ ને, ધર્માંતર કરાવી રહ્યા છે એવા ખોટા દોષ મૂકીને પાસ્ટરોને જેલમાં મૂકવામાં આવે છે, પાસ્ટરોને મારવામાં આવે છે, ઈશ્વરના સેવકોને મારવામાં આવે છે. બધા બહુ જ સરસ, બહુ સરસ પ્રાર્થનાઓ થાય છે બુધવારે અને શુક્રવારે 57મી પ્રાર્થના મિટિંગમાં. બધા ખોટા આરોપસર બધાને સહન કરવું પડે છે. થઈ શકે છે, પણ આપણે નિર્દોષ છે, નિર્દોષ છે. હવે તમે વિચાર, 3 વાર આવ્યું, નાસી ગયો. ક્યાં નાસી ગયો? ક્યાં નાસી ગયો? નાસે એવી કોઈ જગ્યા કોઈ હતી કે નાસી જાય? આ એનો માલિક, એ તો આખા આર્મીનો વડો હતો. આર્મીનો સૌથી મોટો અધિકારી હતો. ઝીણે ઝીણે, ખૂણે ખૂણે શું છે બધી એને ખબર હોય. ક્યાં નાસી જાય? પણ નાસી ગયો. અને પછી ભલે એને પકડ્યો, પણ એ નાસી ગયો. ક્યાં નાસી જઈ શકાય? ઘણીવાર આપણને લાગે કે ક્યાં નાસી જઈએ, ક્યાં નાસી જઈએ. પાપ કરવાની તક મળતી હોય ને, ત્યારે ત્યાંથી ધીમે ધીમે ચાલીને જતા રહેવા કરતાં નાસીને જતા રહેવું એ સારું છે, કે જેથી શેતાનને સમય જ ના મળે. આપણને પાડતા, પાપ કરાવતા. મિસર દેશમાં બળાત્કારની શિક્ષા શું હતી ખબર છે? બળાત્કારની શિક્ષા મિસર દેશમાં, ઇજિપ્ત દેશમાં અને મિડલ ઇસ્ટના દેશોમાં અત્યારે બળાત્કારની શિક્ષા છે મરણ, ફાંસીની સજા. એ શિક્ષા છે બળાત્કારની. રેપની શિક્ષા, બળાત્કારની શિક્ષા મરણ છે, આજે પણ છે. તો પછી યુસફને કેમ મારી નાખવામાં ના આવ્યો? એને કેમ ફાંસી ના આપવામાં આવી? ઈશ્વરે હસ્તક્ષેપ કર્યો. ઈશ્વરે યુસફને વચન આપ્યું હતું કે પેલા બધાની આગળ નમશે અને શું થવાનું છે, શું ભવિષ્ય હતું યુસફનું, એ ઈશ્વરે યુસફને વચન આપ્યું હતું. એ વચન પાળવાને માટે ઈશ્વરે પેલા લોકોને યુસફને મારી નાખવા ના દીધો. ઈશ્વરે યુસફને મારી નાખવા ના દીધો. પેલો કાયદો હતો, તેમ છતાં મરણને બદલે એને કેદખાનામાં નાખ્યો. જો ઈશ્વર એનું વચન પાળવાને માટે કેવું કેવું કરે છે. હા, કેવું કેવું કરે છે. કેટલો બધો આપણો વિશ્વાસ કરવો જોઈએ ઈશ્વરના વચન પર. ઈશ્વરનો આ હસ્તક્ષેપ છે, કારણ કે ઈશ્વરે યુસફને જે વચન આપ્યું હતું ને, તે પૂરું કરવાના હતા. અને ઈશ્વરે તમને જે આપ્યું છે તમારા બાળકોને માટે, જ્યારે ત્યારે જન્મ્યા હતા ત્યારે, અને એ જન્મ્યા હતા ત્યારે તમે એમના ઉપર જે આશીર્વાદ ઉચ્ચાર્યો હતો ને, એ પૂરું કરવાને માટે ઈશ્વરનું વચન પાળવાના છે. યુસફે કેમ અઘરું કામ કરવાનું પસંદ કર્યું? કેમ પેલી સ્ત્રીના પંજામાં ફસાવાનું ના પસંદ કર્યું? કેમ પાપનો આનંદ મેળવવાનું જતું કર્યું? કારણ કે તેમને ખબર હતી કે આખરે શું થવાનું છે, આખરી અંજામ શું છે
એને ખબર હતી, એટલે એણે એ બધું જતું કર્યું. પાપનો આનંદ એણે જતો કર્યો. યુસુફને ખબર નથી કે કઈ રીતે ઈશ્વરનું વચન પૂરું કરશે, પણ એણે પકડી રાખ્યું હતું ઈશ્વરનું વચન કે ઈશ્વર પૂરું કરશે જ કરશે. એટલા માટે બધેથી ભાગ્યો, નાસ્યો. ક્યારે થશે એ ખબર નથી એને. જ્યારે ઈશ્વરે યુસુફને વચન આપ્યું ને ત્યારે 17 વર્ષનો હતો, અને જ્યારે આ વચન પૂરું થયું, સ્વપ્ન સાકાર થયું, ત્યારે યુસુફ 39 વર્ષનો હતો. વિચાર કરો કેટલો લાંબો ગાળો. અને એ બધું આપણે આવતા વખતે જોવાના છે. પણ અત્યારે હું તમને ખાલી કહું છું કે ઈશ્વરે આપેલું વચન ફટાફટ નથી પૂરું થતું, પણ ઈશ્વરે આપેલું વચન જરૂરથી પૂરું થાય છે. અને ઈશ્વરે તમારા બાળકો જન્મ્યા ત્યારે જે વચન આપ્યું હતું ને એ પૂરું થશે. ઈશ્વરને ખબર હતી, યુસુફને ખબર હતી કે ઈશ્વર વિશ્વાસુ છે અને એનું વચન પાળશે. ઈશ્વરે જ્યારે તમને દીકરો કે દીકરી આપી હતી ત્યારે ઈશ્વરે તમને શું વચન આપ્યું તો હંમેશા યાદ રાખજો. કંઈક ને કંઈ ઈશ્વરે વચન આપ્યું હશે, યાદ રાખજો. એ ઈશ્વરનું વચન એ તમારા દીકરા માટે છે, ઈશ્વરનું વચન તમારી દીકરી માટે છે. એને પકડી રાખો. જેમ યુસુફ એનું સપનું પકડી રાખ્યું ને, વર્ષો થઈ ગયા પણ પકડી રાખ્યું ને, એમ તમે પકડી રાખો. અને જ્યારે જન્મ્યા ત્યારે તમે એના પર જે આશીર્વાદ ઉચ્ચાર્યો હતો ને, યાદ છે તમને? તમે કયો આશીર્વાદ એના ઉપર ઉચ્ચાર્યો હતો? તમારી દીકરી જન્મી કે દીકરો જન્મ્યો ત્યારે તમે યાદ છે તમે કયો આશીર્વાદ ઉચ્ચાર્યો હતો? પકડી રાખો એને, પકડી રાખો. એ દોરડું છે, એક બાજુ તમે પકડી રાખો, બીજી બાજુ દોરડું પેલા લોકો પકડશે ને પડ્યા હશે ને કૂવામાં બહાર આવશે. પકડી રાખો. તમે જે આશીર્વાદ તમારા બાળક ઉપર, દીકરા પર કે દીકરી પર ઉચ્ચાર્યો તો એમના જન્મ વખતે પકડી રાખો. સંજોગો સામે ના જોશો. અત્યારે દારૂમાં છે, અત્યારે ડ્રગ્સમાં છે, અત્યારે ઇમોરાલિટીમાં છે, અત્યારે હદ સુધી LGBT પડ્યા છે. આ સંજોગો છે બધા, એની સામે ના જોશો. યિર્મયાએ કાદવ સામે નહોતું જોયું, ખૂપી ગયો તો ત્યારે એણે આંખો ઊંચી કરીને ઈશ્વર તરફ જોયું તો નીકળ્યો ને બહાર. ઈશ્વરે કાઢ્યો ને એને બહાર. સંજોગો સામે ના જોશો. અત્યારે એમના શું સંજોગો છે એ ના જોશો. ઈશ્વરે આપેલા વચનની સામે જુઓ. તમે કયા કૂવામાં પડ્યા છે તમારા બાળકો, તમારી દીકરી કે દીકરો કેટલા ઊંડા કૂવામાં પડ્યા છે એ ના જોશો, એ ના જોશો. ઈશ્વરે આપેલા વચનની સામે જુઓ. કાદવવાળા કૂવામાં ખૂંપી ગયેલા યિર્મયાને ઈશ્વરે બહાર કાઢ્યો. પાણી વગરના કૂવામાંથી ઈશ્વરે યુસુફને બહાર કાઢ્યો. ગાલિલના સરોવરમાં પાણીમાં ડૂબી રહેલા પિત્તળને ઈશ્વરે બહાર કાઢ્યો. માછલીના પેટમાં ગયેલા યુનાને ઈશ્વરે બહાર કાઢ્યો. અગ્નિના કૂવામાં ફેંકાયેલા સાદરાક, મેશાક, અબેદનગોને ઈશ્વરે બહાર કાઢ્યા. સિંહોના બિલમાં ફેંકવામાં આવેલા દાનિયેલને ઈશ્વરે બહાર કાઢ્યા. તો કેમ તમારા દીકરાને નહીં કાઢે? કેમ તમારી દીકરીને નહીં કાઢે? કેમ તમારા પૌત્રને નહીં કાઢે? કેમ તમારી પૌત્રીને નહીં કાઢે? પાપના કૂવામાં પડ્યા છે, કેમ ઈશ્વર એમને બહાર નહીં કાઢે? દારૂથી ભરેલા કૂવામાં પડ્યા છે, ઈશ્વર કેમ એમને બહાર નહીં કાઢે? છે ને તમારી પાસે દોરડું, તમારી પ્રાર્થનાનું, તમારા ભંગિત હૃદયનું, તમારી આંસુઓનું આ દોરડું છે ને, ઈશ્વર એમને કાઢશે. ઇમોરાલિટીના કૂવામાં પડેલા હશે તો એમાંથી પણ ઈશ્વર એમને બહાર કાઢશે. હોપલેસ સિચ્યુએશન કશી જ નથી જ્યારે આપણી પાસે દોરડું છે ને, આપણી પાસે દોરડું છે ને, પ્રાર્થના છે, ભંગિત હૃદય છે, આંસુઓ છે, તો છે ને એ બહાર આવશે, આવશે, આવશે. યુસુફના કૂવાની વાત એ તો વિશ્વાસઘાતની વાત છે, નિરાશા અને હતાશાની વાત છે, અને અંધારાની વાત જ નથી. યુસુફની બાબતમાં, યુસુફના જીવનમાં આટલું થયું, તેમ છતાં યુસુફના જીવનમાં ફક્ત વિશ્વાસઘાતની વાત નથી, નિરાશા હતાશાની વાત નથી, અંધારાની વાત નથી, વિજયની પણ વાત છે. વિજયની પણ વાત છે, આશીર્વાદની પણ વાત છે. ઈશ્વરનું વચન પાળવામાં કેટલા વિશ્વાસુ છે ને, તે આપણને આ આખો યુસુફનો કિસ્સો બતાવી આપે છે.
આ પોટીફાની સ્ત્રી છે ને, યુસુફની સાથે એણે જે કંઈ કરવાનો પ્રયત્ન કર્યો ને, એ હું માનું છું ત્યાં સુધી એના ઘરમાં અનેક ચાકરો હતા. બીજા કોઈની સાથે ત્યાં આવું સૂઈ જ બી ગઈ હશે. એના વિશે કશું લખ્યું નથી. પણ જો આટલી ખરાબ કક્ષાની જો આ સ્ત્રી હોય કે ઘરના ચાકરની સાથે સૂઈ જવાના માટે આટલું બધું પ્રેશર કરે છે, તો પછી બીજા કોઈ ચાકરની સાથે એ સૂઈ ગઈ હશે. આવી જાતની બાબત આમાંથી આપણે જોઈ શકીએ છીએ કે કેટલી હદ સુધીનું થઈ શકે છે. ઈશ્વરનું વચન છે કે છેલ્લા દિવસોમાં તે તેનો આત્મા રેડી દેશે. આપણે જ્યારે સંજોગો જોઈએ છે ને, સંજોગો, ત્યારે આપણને શું લાગે છે? ત્યારે દુનિયાના એક એક દેશોમાં અંધકાર દેખાય છે. દુનિયાના એક એક દેશોમાં પોલિટિકલ કેટલી ખરાબ પરિસ્થિતિ છે એ દેખાય છે. ઇકોનોમિકલી એક એક દેશો, આ યુએસએ બી ઇકોનોમિકલી કેટલો ખરાબ છે. બધે જ કેટલો ભ્રષ્ટાચાર છે. આ બધું આપણને સંજોગો એ બધું બતાવે છે. એક રીતે જોવા જઈએ ને તો હોપલેસ સિચ્યુએશન આખી દુનિયામાં દેખાય છે. પરંતુ એ બધાની વચમાં, હાલેલુયા, એ બધાની વચમાં આજે પુષ્કળ હિન્દુ લોકો ખ્રિસ્ત તરફ ફરી રહ્યા છે. આ અંધારામાં પણ પુષ્કળ જૈન લોકો ખ્રિસ્તી તરફ ફરી રહ્યા છે. પુષ્કળ શીખ લોકો ખ્રિસ્તી તરફ ફરી રહ્યા છે. પુષ્કળ પારસી લોકો ખ્રિસ્તી તરફ ફરી રહ્યા છે. પુષ્કળ બુદ્ધિસ્ટ લોકો ખ્રિસ્તી તરફ ફરી રહ્યા છે. નાસ્તિક લોકો કે જે લોકો ઈશ્વર માનતા જ નથી હોતા, એવા લોકો આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તી તરફ ફરી રહ્યા છે. ટેરરિસ્ટ લોકો આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તી તરફ ફરી રહ્યા છે. આ બધા વિષયો ઉપર બહુ ધ્યાન રાખતો હોઉં છું. એટલા માટે મને ખ્યાલ છે ટેરરિસ્ટ લોકો એ આજે પ્રભુની તરફ ફરી રહ્યા છે. અરે, ટેરરિસ્ટ સંગઠનો તૂટી રહ્યા છે. ટેરરિસ્ટ સંગઠનો તૂટી રહ્યા છે. હા, તમારો દીકરો, તમારી દીકરી, તમારો પૌત્ર, તમારી પૌત્રી પણ પ્રભુની તરફ ફરશે. જેમ આ બધા ફરી રહ્યા છે એમ તમારા એ બાળકો પણ ફરશે. પકડી રાખો દોરડાને, ઈશ્વરના વચનને પકડી રાખો. ઈશ્વર આપેલા વચનને પકડી રાખો. ઈશ્વર વિશ્વાસુ છે. આજે નહીં તો કાલે, એક વર્ષે નહીં તો 2 વર્ષે પકડી રાખો. પ્રાર્થના અને વિશ્વાસનું દોરડું પકડી રાખો. યુસુફે પકડી રાખ્યું. આટલા ખરાબ સંજોગોમાંથી એ પસાર થયો, પણ બધામાં એણે વિશ્વાસ અને પ્રાર્થનાનું દોરડું પકડી રાખ્યું. જો તમે પકડી રાખશો ને, તો એ તમારી દીકરી, તમારો દીકરો, તમારો પૌત્ર, તમારી પૌત્રી પાપના કૂવામાંથી બહાર આવશે. એ દોરડું એમને પાપના કૂવામાંથી બહાર કાઢશે. છેલ્લી બાબત, વધસ્તંભ પર ચોરનો દાખલો લો. આખી જિંદગી એણે પાપમાં ગુજારી. કેટલાને લૂંટ્યા હશે, કેટલાને મારી નાખ્યા હશે. આખી જિંદગી એણે કેવી વિચારી. છેલ્લી ઘડીએ, છેલ્લા દિવસે એ બચી ગયો. એનું કારણ શું હશે? તમે કદી મનન કર્યું છે? વિશે વિચાર કર્યો છે કે આખી જિંદગી એણે આ રીતે ગુજારી છે, હવે એની મરવાની ઘડી છે, તો એ ટાઈમે એ કેવી રીતે બચી જઈ શક્યો? તમે કહેશો કે એણે ઈશ્વરને કીધું કે પ્રભુ તારા રાજ્યમાં આવો, મને સંભાળ. જાય છે, સાચી વાત છે. પણ એવું કેમ બન્યું? છેલ્લી ઘડીએ કેમ બન્યું? હું તમને, ભલે લખ્યું નથી બાઇબલમાં, પણ હું તમને ઠોકીને કહી શકું છું કે એ બન્યું એની માની પ્રાર્થનાના જવાબમાં. એક સ્ત્રી હતી, એક માં હતી કે જેનો દીકરો આ કક્ષાએ જતો રહ્યો હતો, પાપના કૂવામાં પડેલો હતો, પાપના કીચડના કૂવામાં પડેલો હતો. એની માને કેટલું દુઃખ થતું હશે, કેટલું દુઃખ થતું હશે. એની માં એના માટે જરૂર પ્રાર્થના કરતી હશે. હું ચોક્કસ માનું છું કે એની દાદી પણ એના માટે બહુ પ્રાર્થના કરતી હશે. હવે જ્યારે મરી રહ્યો છે, છેલ્લી ઘડી છે, ત્યારે ઈશ્વર આ ચોરની માની પ્રાર્થનાનો જવાબ આપે છે. જ્યારે છેલ્લી ઘડી છે, ત્યારે આ ચોરની દાદીની પ્રાર્થનાનો જવાબ ઈશ્વર આપી રહ્યા છે. તેની માં અને દાદીના આંસુઓના જવાબમાં ઈશ્વરે તેને બચાવી લીધો. હા, એની માં અને એની દાદીના આંસુઓના જવાબમાં ઈશ્વરે તેને બચાવી લીધો. જીવનના છેલ્લા દિવસે, છેલ્લી ઘડીએ એની માં અને એની દાદીની પ્રાર્થનાઓનો જવાબ આવ્યો. હા, તમારી પ્રાર્થનાઓનો,
તમારા ભંગિત હૃદયોનો, તમારા આંસુનો જવાબ કદાચ આજે નહીં આવે, કદાચ કાલે નહીં આવશે, પણ તમારા બાળકોની જિંદગી પૂરી થશે એ પહેલાં આવશે. જ્યારે છેલ્લું રણશીંગડું વાગશે એ પહેલાં આવશે. કારણ કે તમારી પ્રાર્થનાઓ છે, તમારું ભંગિત હૃદય છે, તમારા આંસુઓ છે, દોરડું એમને છેલ્લી ઘડીએ પણ એમાંથી બહાર કાઢશે. પકડી રાખો એ દોરડાને, પકડી રાખો એ દોરડાને. એ ચોર બચી ગયો એની માન એની દાદીની પ્રાર્થનાઓના જવાબમાં એ બચી ગયો. યુસફને જે સ્વપ્ન આવ્યું હતું ત્યારે તે 17 વર્ષનો હતો. સ્વપ્ન સાકાર થયું ત્યારે તે 39 વર્ષનો હતો. આવતા અઠવાડિયે આપણે જોઈશું 22 વર્ષ પછી યુસફનું સ્વપ્ન સાકાર થયું. 22 વર્ષ પછી યુસફનું સ્વપ્ન સાકાર થયું. હા, સમય લાગશે, પણ તમારી પ્રાર્થનાઓના જવાબમાં એ બધું સાર્થક થશે. યુસફને સ્વપ્ન આવ્યું પછી તેની પાસેથી બધું જ જતું રહ્યું. હા, એનો પિતાય જતો રહ્યો, એનું ઘર જતું રહ્યું, એનો રંગબેરંગી કોટ જતો રહ્યો. યુસફ ખાલી ખટ થઈ ગયો, ખાલી ખટ થઈ ગયો. બધું જ એનું લેવાઈ ગયું, પણ એક વસ્તુ યુસફ પાસેથી કોઈ ના લઈ શક્યું, કોઈ ના લઈ શક્યું, કોઈ ના લઈ શક્યું. શું હતું? ઈશ્વરનું વચન. સ્વપ્ન દ્વારા ઈશ્વરે યુસફને વચન આપ્યું હતું કે શું થવાનું છે. આ ઈશ્વરનું વચન યુસફ પાસેથી કોઈ ના લઈ શક્યું, અને તે છે ઈશ્વરનું આપેલું વચન. સંજોગોને ના જોશો, ઈશ્વરના વચનને જોજો. સંજોગો પર તમારું ધ્યાન કેન્દ્રિત ના કરશો, ઈશ્વરના વચન તરફ તમારું ધ્યાન કેન્દ્રિત કરજો, અને તમારા દોરડાને પકડેલું રાખજો. ઈશ્વર એમને બહાર કાઢશે. છેલ્લે એક કલમ હું તમારી પાસે ઉત્તેજન માટે વંચાવવા માગું છું. પછી હું તમારા માટે, જે લોકો હાજર છે પ્રત્યેકના બાળકોને માટે હું ખાસ પ્રાર્થના કરવા માગું છું. ખાસ એ બાબત માટે ઈશ્વરને ગઈકાલે હું મનન કરતો હતો, તૈયારી કરતો હતો, ત્યારે ઈશ્વરને ખાસ એ બોજ આપ્યો હતો કે બધાને માટે હું પ્રાર્થના કરું. ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 40મો અધ્યાય. ચાલો, ગીતશાસ્ત્ર 40 અને એની પહેલી અને બીજી કલમ જોજો. મારા માટે ને તમારા માટે કેટલી ઉત્તેજનદાયક કલમો છે. બે કેટલી ઉત્તેજનદાયક. આખો જે વિષય આજે આપણે મનન પૂરું કર્યું એને લગતી આ બંને કલમો છે, અને એને તમે પકડી રાખજો. 40મી અધ્યાય પહેલી બીજી કલમમાં લખ્યું છે, મેં ધીરજથી, હા ધીરજથી, ઉતાવળથી નહીં, મેં ધીરજથી યહોવાની રાહ જોઈ, અને તેમણે કાન દઈને મારી પ્રાર્થના સાંભળી. તેમણે કાન દઈને મારી પ્રાર્થના સાંભળી. આ ધીરજથી રાહ જોવો. તમારી પ્રાર્થનાના જવાબની ધીરજથી રાહ જોવો, ઉતાવળથી નહીં. ઉતાવળથી જવાબ ના આવે, નિરાશ ના થશો, ધીરજ રાખો. કેટલા બધા વર્ષો થઈ ગયા યુસફનું સ્વપ્ન સાકાર થવામાં. 22 વર્ષ સહન કરવું પડ્યું. પછીથી બીજી કલમ છે, તેમણે મને નાશના કૂવામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો. નાશના કૂવામાંથી તથા ચીકણા કાદવમાંથી. કહો ને, યિર્મયાને ચીકણા કાદવમાંથી ઈશ્વરે ખેંચી કાઢ્યો ને, ખેંચી કાઢ્યો ને. ખબર નહીં કેટલા દિવસો યિર્મયાએ ચીકણા કાદવમાં રહેવું પડ્યું, આપણે જાણતા નથી, પણ કેટલાય દિવસો વીતી ગયા હશે. આપણે જોઈ ગયા આપણે લાસ્ટ ટાઈમ, રાઈટ? કે છે, મને નાશના કૂવામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો. તેમણે મારા પગ ખેંચી કાઢીને પછી શું કર્યું? ગમે ત્યાં નથી મૂક્યા. તેમણે મારા પગ ખડક પર, ઈશ્વર પર, ઈસુ પર ગોઠવ્યા. મારા પગ હવે કાદવના કૂવામાં નથી, મારા પગ બીજી કોઈ જગ્યાએ નથી. તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારા પગલાં સ્થિર કર્યા. આ બધું યુસફના હકમાંય પૂરું થયું, આ બધું દાઉદ રાજાના હકમાંય પૂરું થયું, અને આ બધું કેટલાય કેરેક્ટર છે બાઇબલની અંદર, એમાં પૂરું થયું છે. ધીરજથી તમારા બાળકોના બચાવને માટે થઈ રહેલી તમારી પ્રાર્થનાઓની ધીરજથી વાંચજો, ધીરજથી વાંચજો, અને ઈશ્વર તમારી પ્રાર્થના સાંભળશે. એ તમારા દોરડાનો ઉપયોગ કરીને
પાપમાં પડેલી તમારી દીકરી, પાપમાં પડેલો તમારો દીકરો, પાપમાં પડેલો તમારો ગ્રાન્ડ ચિલ્ડ્રન, બધાને ઈશ્વર બહાર કાઢશે. આ ધીરજથી યહોવાની રાહ જોઈ અને તેમણે કાન દઈને મારી અરજ સાંભળી. યુસફને બી આ બાબત લાગુ પડે છે, બધાને લાગુ પડે છે. આપણે ધીરજથી વાટ જોવાની છે. 5-6 વર્ષ પહેલાં એક વિધવા બહેન, એમણે મને કીધું તો એમના દીકરા વિશે, એ ટાઈમે હતો 2019ની સાલમાં, કે છે કે મારો દીકરો ભયંકર દારૂના કૂવામાં ડૂબેલો છે, નોકરી નથી કરતો, હું રિટાયર્ડ છું, મારા પેન્શનના પૈસામાંથી કે છે કે એ પૈસા મારે ના આપવા પડે છે દારૂ લેવાના માટે, નથી આપતી તો મને મારે છે, કે છે બહુ મારે છે, એટલે ના મારે એટલા માટે પછીથી મારે ના આપવા પડે છે. દિવસના 300 રૂપિયા કે છે મારા દીકરાને આપવા પડે છે દારૂના માટે, નથી આપતી તો સખત મારે છે. મહિનાના કેટલા બધા થયા, લગભગ 10,000 રૂપિયા જેટલું કંઈક થયું ને, પેન્શનમાંથી કે છે આપવું પડે છે. મને કહે છે કે એના માટે પ્રાર્થના કરો, એની સાથે વાત કરો, એની સાથે કાઉન્સેલિંગ કરો ફોન ઉપર, બધું સારું. અને હું કરતો હતો. અહીંયા આવ્યા પછી હું દર 2-2 અઠવાડિયે છોકરા સાથે વાત કરતો હતો, કાઉન્સેલિંગ કરતો હતો, પ્રાર્થના કરતો હતો. અને પછી બીજા 3 વર્ષ થઈ ગયા લગભગ, પણ એનો કોઈ જવાબ જ ના આવ્યો. એ એવો ને એવો જ રહ્યો. પછીથી ગયા વર્ષે, એટલે કે 2023ની સાલના માર્ચથી હું બધું છત્તીસગઢ ગયો, અને પછી ઓગસ્ટમાં મણિપુર ગયો, તો બધું બહુ બહારનું એટલો બધો રોકાઈ રહેલો ને કે છોકરાની સાથે વાત ના કરી શક્યો, પ્રાર્થના ના કરી શક્યો, એ પેલા વિધવા બહેનની સાથે વાત ના કરી શક્યો, કશું ના થઈ શક્યું. અને હું બિલકુલ એકચ્યુઅલી ભૂલી ગયો આ બીજા કામોમાં, એ બે બાબતો બિલકુલ ભૂલી ગયો. અને સાચું કહું છું, ઈશ્વર સાક્ષી છે, 1 અઠવાડિયા પહેલાં જ, આ હમણાંના 1 અઠવાડિયા પહેલાં બધા એકદમ સડનલી કંઈક યાદ આવ્યું. મેં તો ઓ બાપરે, પેલા છોકરાની સાથે તો મેં લગભગ 1.5 વર્ષથી વાત નથી કરી, પેલા છોકરાની સાથે મેં લગભગ કદી 1.5 વર્ષથી પ્રાર્થના નથી કરી, નથી વાત કરી, નથી કાઉન્સેલિંગ કર્યું. અને પેલી બહેનને પણ, વિધવા બહેનને ઉત્તેજન આપવાના માટે એમની સાથે પ્રાર્થના નથી 1.5 વર્ષ. બધું સડનલી યાદ આવ્યું 1 અઠવાડિયા પહેલાં જ. અને મેં તરત અડધી રાતેથી, રાતના 2:30 વાગ્યા હતા કે 3 વાગ્યા હતા, ત્યાં દિવસ હતો ઇન્ડિયામાં, મેં ફોન કર્યો એ બહેનને. મેં કીધું આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી. મેં કીધું મેં લગભગ 1.5 વર્ષથી તમારી સાથે વાત નથી કરી, તમારી સાથે પ્રાર્થના નથી કરી, તમારા દીકરા સાથે પ્રાર્થના નથી કરી, નથી વાત કરી, 1.5 વર્ષ થઈ ગયો, આઈ એમ સોરી. મેં કીધું. તે બહેને મને શું કીધું ખબર છે, સેવીભાઈ, ગયા માર્ચથી મારો દીકરો દારૂના કૂવામાંથી બિલકુલ બહાર આવી ગયો છે. 1.5 વર્ષથી કે છે એણે પીધું નથી, 1.5 વર્ષથી એ છૂટી ગયો છે. અને મારી બહુ કાળજી રાખે છે, મારી બહુ સંભાળ રાખે છે, કે છે આખું એનું જીવન બદલાઈ ગયું છે 1.5 વર્ષથી. જોયું કેટલી બધી 3-3.5 વર્ષ રાહ જોઈ, 19, 20, 21, 22, 23, લગભગ 3.5 વર્ષ વાર થઈ, પણ છૂટ્યો એમાંથી. દોરડું પકડી રાખ્યું હતું. હા, બને છે. મેં ધીરજથી યહોવાની રાહ જોઈ અને તેમણે કાન દઈને મારી અરજ સાંભળી. પ્રાર્થના કરવા માગું છું તમારા માટે. તમારામાંથી કદાચ કોઈ પાપના કૂવામાં પડ્યા હોય, ડૂબ્યા હોય, ખૂપી ગયા હોય કાદવમાં, કે તમારો દીકરો, તમારી દીકરી, તમારો પૌત્ર, તમારી પૌત્રી કદાચ એવી પરિસ્થિતિમાં છે. આજે બહુ આગ્રહથી તમારી સાથે હું એ દોરડું એમના કૂવામાં નાખવા માગું છું. તમને ખ્યાલ નહીં આવે, પણ એ પરિસ્થિતિ માટે મારું હૃદય બહુ ભંગિત છે. એ પરિસ્થિતિને ગઈકાલે તૈયારી કરતાં મારું હૃદય બહુ ભંગિત હતું, કે ઘણા બધા હસો કદાચ તમારામાંથી, કે તમારી દીકરી, તમારો દીકરો, કે તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન પાપના કૂવામાં ખૂપી ગયા હશે, પડ્યા હશે, એમના પોતાની ભૂલોને પાપોને લીધે. કોઈએ નહીં નાખ્યા હોય, કદાચ પોતે જ પડ્યા હશે, પણ એમના માટે આશા છે. અને આજે આપણે હું માનું છું ત્યાં સુધી એવી પરિસ્થિતિ જો તમારામાં હશે તો તમારું હૃદય બી ભંગિત હશે. અને ખાતરી છે કે એવી પરિસ્થિતિ હશે ને તો તમારી આંખોમાંથી એમને માટે આંસુ પડ્યા હશે. આજે એ બધાને ભેગા કરીને આપણે એક દોરડું બનાવીએ, પ્રાર્થનાનું, ભંગિત હૃદયનું અને આંસુનું. આપણે આજે એક દોરડું બનાવીએ અને એ જે બી કૂવામાં પડ્યા હોય ને ત્યાં નાખીએ.
ત્યાં નાખીએ. પછી ઇમોરાલિટીનો કૂવો હોય, દારૂનો કૂવો હોય, ડ્રગ્સનો કૂવો હોય, એલજીબીટીનો કૂવો હોય, કોઈ બી જાતનો કૂવો હોય, આજે આપણે ભેગા મળીને એમને બહાર કાઢવાને માટે આપણે દોરડું નાખીએ અને પછી ધીરજથી યહોવાની રાહ જોઈએ, વાટ જોઈએ. ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળશે. અને એ લોકો એ દોરડું પકડીને પેલા ચોરની માફક હમણાં નહીં તો એમના મરણ પહેલાં અથવા તો છેલ્લું રણશીંગડું વાગશે ને પહેલાં એ લોકો બહાર આવી શકશે, કારણ કે ઈશ્વર વિશ્વાસુ છે. ઈશ્વર વિશ્વાસુ છે. આપણે પ્રાર્થના કરીએ. પાપીઓને પ્રેમ કરનાર પ્રભુ, પાપીઓને માફ કરવાને તૈયાર છો એવા પ્રભુ, આજે પ્રભુ મારો અવાજ સાંભળી રહેલ એક એક મારી બહેનો અને એક મારા ભાઈઓને માટે તમારી તરફ મારી આંખો ઊંચી કરું છું. તમારા સિવાય બીજે ક્યાંથી સહાય મળે? કોઈ જગ્યાએથી નહીં. મારી પ્રાર્થના છે તમને કે આજે જે લોકોએ મારો અવાજ સાંભળ્યો છે, જે લોકોએ આ મનન સાંભળ્યું છે, જો એમની દીકરી કે એમનો દીકરો, એમનો પૌત્ર કે એમની પૌત્રી પ્રભુજી પાપના કૂવામાં પડેલા છે, ભલે યિર્મયાની જેમ કાદવમાં કદાચ ખૂપી ગયા હોય, પણ પ્રભુ આજે તમારું મનન કરતા આજે હું તમારી પાસે આવું છું. અને પ્રભુ અમે બધા ભેગા મળીને પ્રભુ અમારા એ ફાટેલા ચિત્રા, ભંગિત હૃદયોને, આંસુઓને અને મારી પ્રાર્થનાઓના એક દોરડાને બનાવીને પ્રભુ એ જે કૂવામાં પડ્યા છે એમાં હું નાખું છું. પ્રભુ એને બહાર કાઢજો. વિશ્વાસુ પ્રભુ તમે દીકરાને બહાર કાઢજો. વિશ્વાસુ પ્રભુ એ દીકરીને બહાર કાઢ. પેલા ચોરને છેલ્લી ઘડીએ બી તમે બહાર કાઢ્યો પ્રભુ, એમ પ્રભુ એક પાપના કૂવામાં પડેલ દીકરા કે દીકરીની માની પ્રાર્થનાઓને સાંભળજો. પાપના કૂવામાં પડેલા એ દીકરા કે દીકરીની માની આંસુઓને તમે જોજો. પાપમાં પડેલા એ દીકરા કે દીકરીના ભંગિત હૃદયને તમે નિહાળજો. પ્રભુ એ દોરડાને તમે યાદ રાખ. અને પ્રભુ પાપના કૂવામાં પડેલ પ્રભુ એમના એ દીકરા કે દીકરીને, એમના પૌત્રને કે પૌત્રીને પ્રભુજી એ દોરડું પકડાવજો. અને પ્રભુજી યોગ્ય સમય, કાં તો એનું પ્રાણ પણ ખેરું જાય કે પછી છેલ્લું રણશીંગડું વાગે એ પહેલાં જેમ ચોરને બચાવ્યો, જેમ ચોરને પાપના કૂવામાંથી બહાર કાઢ્યો, એમ પ્રભુ તમે એમને પણ બહાર કાઢજો. અને જ્યારે તમે તમારા રાજ્યમાં આવો ત્યારે પ્રભુ તમે એમને સંભાળજો. મારી આ બહુ ટૂંકી પ્રાર્થના છે, પણ પ્રભુ આ ટૂંકું દોરડું નથી, આ લાંબુ દોરડું છે. પ્રભુ મારી પ્રાર્થનાઓ, એમના મા બાપની પ્રાર્થનાઓ, એમના દાદી દાદાની પ્રાર્થનાઓ, આ એક લાંબુ સ્ટ્રોંગ દોરડું છે. પ્રભુ એના દ્વારા પાપમાં ખૂપાયેલા એ દીકરા દીકરીઓને તમે બચાવી લેજો. તમારા પુત્ર અમારા તારણહાર પ્રભુ ઈસુના લોહીમાં પ્રભુ એમને ધોઈને જ્યારે તમે તમારા રાજ્યમાં આવો ત્યારે તમે એમને સંભાળજો. આમેન. આમેન.